ઘણી સમય અડધી કલાક મહેનત કર્યા પછી જો અત્યારથી દવા પીધેલું છે ને, હવે એના માટે સક્સેસ થયા આપણે. ક્યારના મહેનત કરી છે ને દૂધ પાવા માટે, જેમાં કારણ કે દવા મિક્સ કરેલી છે ને એટલા માટે. જો મિત્રો અને પગમાં વાગ્યું છે ને તો પગ છે ને સડી ગયો છે, તો ડૉક્ટરને બોલાવે છે. ડૉક્ટર આવી ગયા છે. તો મિત્રો જોઈ શકો છો, જો એને પગે બહુ વાગેલું છે મિત્રો. જે છે ને એક દૂધ લીધું છે, દૂધમાં દવા મિક્સ કરીને એને ડોગને પાવાની છે ને પીડા થાય છે ને એ ઓછી થઈ જાય એના માટે. અને એમાં એવું છે કે જો સામે છે ને તમને બતાવતું હશે, જો એને પગ બહુ દુખે છે, જો એ હાલે, જો અહીંયા વાગ્યું છે એને. પગ છે ને પગે એટલું બધું વાગેલું છે ને, એને બહુ બધું વાગેલું છે મિત્રો. તો મિત્રો આપણે એમાં એવું છે કે આપણે દૂધ તો ઘરેથી લઈને આવ્યા આપણે, બરાબર. પછી દૂધ કેવી રીતના પાણી પાવું એમ, પછી કંઈક ગોતવું પડશે કે કાંઈ વાડીએ કાંઈ હોય ને, ઘર હોય તો બધી વસ્તુ મળી જાય. અહીંયા તમે જો અહીંયા કાંઈ ના હોય વાડીએ, પછી કંઈક હવે ગોતવું પડશે જુગાડ કરવા માટે. આ બોટલ છે, જો કે આ બોટલને કટિંગ કરી નાખ્યું તો મેળ આવી જાય. આ દવા છે અંદર મિક્સ કરીને પાવાની છે, દુખાવાની દવા છે, જેથી દુખાવો ન થાય એના માટે. કે આવડું આ શું પડ્યું છે, હાલ છે થોડુંક સાફ કરી નાખીએ. બીજું કાંઈ મળવું નહીં, પણ મિત્રો આપણે ગુજરાતી છે એટલે કંઈક આવું કંઈક જુગાડ કરી નાખ્યું મિત્રો. સાફ કરી નાખવાને, અને સાફ કરીને પછી પાઈ દઈએ આપણે એને. પેલા કૂતરા ગોતું પડશે ને, કૂતરા પાસે એમ થાય કે હવે આ આપણે શું ખવડાવે છે, પેલામાં દવા છે ને પેલા નાખીને ઓગાળવી પડશે, ને તો દવા ઓગાળશું નહીં ને તો પાછું એને સારું નહીં થાય. મિત્રો આ દવા અત્યારે ઓગાળવી છે આપણે, પછી દૂધ નાખી દેવું છે. દવા ને બોલ જનાવર કોને કહીએ કે મિત્રો, આપણે કંઈક વાગ્યું હોય ગમે થયું હોય ને તો આપણે કોઈકને કહીએ કે ભાઈ મને દવાખાને લઈ જાઓ કે નથી રહેવાતું, બહુ દુખાવો થાય છે. તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા એક છે કૂતરું ડોગ, અને બીજી જો એક અહીંયા જાય છે, અને બીજું તો ઠેઠ હામે ઠેઠ જો બેઠા છે. અહીંયા બેઠું છે ને એને ઠેઠ વાગેલું છે, ને નકરા બધા છે, એટલે આ બધાનું ધ્યાન રાખવું પડે ને, જેમ કે બીજા કોઈ ન પીવે. ચાલો અહીંયા જઈએ આપણે. જો મિત્રો અહીંયા જે છે ને એને જો આ ભાગી ગયું પાછો. હવે આમને પાવું છે ને મુશ્કેલી છે, આ જો બીજા બધા પી જાય જો આ, એટલે બીજાનું ધ્યાન રાખવું પડે ને પાછું. જો ઘણા બધા છે અહીંયા, તો તમે જાઓ ભાઈ, આ માંદા માટેનું છે ભાઈ. કઈ ગયું સામે ઠેઠ છે જો પાછું. તો મિત્રો બિસ્કિટ પણ નાખ્યા ને તોય નથી આવતું, બોલો. એને એમ થાય કે આ શું કરશે મને. જો અહીંયા દૂધ મૂક્યું પછી પાછું આ તો દવાવાળું છે એટલે કે બીજા એ ન પવાય, નતર એટલે એમ થાય કે બીજા કોઈને પાઈ દઈએ. પણ હવે કાંઈ બતાતા છે નહીં, જો ઠેઠ હામે ઠેઠ લાઇટ થાય ને દૂર દૂર ઠેઠ વી ગયા છે, બતાતા નથી. વાડીમાં થોડીક સેવા એટલે મજાને ઓલા જેનું વાગ્યું છે ને એને ખાવા દે, તમે બીજા ખાઈ જાય. હાલે એને પગમાં વાગ્યું છે. હાલ હાલે જેની આટલું આપણે ખવડાવવા લાવે છે ને એ બીજા ખાઈ જાય. હાલે મિત્રો તો ઘણી સમય અડધી કલાક મહેનત કર્યા પછી જો અત્યારથી દવા પીધેલું છે ને,
હવે એના માટે સક્સેસ થયા આપણે. ક્યારના મહેનત કરી છે ને દૂધ પાવા માટે, જેમાં કારણ કે દવા મિક્સ કરેલી છે ને એટલા માટે. કારણ કે બીજા કૂતરાનું ધ્યાન રાખવું પડે. તમે જોઈ શકો છો એને પગે એટલું બધું વાગેલું છે ને, ખૂબ વાગેલું છે. કાંઈ વાંધો નહીં, હવે દૂધ થોડુંક પી છે ને દુખાવો ઓછો થઈ જાય છે. એને ટ્યુબ પણ આપી છે લગાવવાની, પણ હવે બધાના હાથમાં નથી રહેતા, શું કરું. પાછું બીજું આખું પગ કપાઈ ગયો છે, જે પંજાની બધું આવે ને કે પીડા એટલી બધી થાય જો ને. તો એમાં એવું છે, હું એને પકડવા માટે લગભગ મારી જમીન છે કોઈ એક આંટો નહીં માર્યો ફરતો, એને બદલે ઓછામાં ઓછા 5 કિલોમીટર સુધી દોડ્યો છે એની પાછળ પકડવા માટે. કારણ કે અબોલ જનાવર છે એટલે બોલી તો હોય કે નહીં, એટલે આપણે થાય ત્યાં સુધી મહેનત તો કરવી પડે ને મિત્રો. અને આપણે ઇન્સાન છીએ, આપણે જેટલી થાય ને એટલી કોશિશ કરવી જ પડે એને બચાવવા માટે. જે સામે લાઇટમાં બતાવે છે ને મિત્રો, એને આપણે દૂધ ને એવું પાયું અત્યારે. જો કે હવે ઘણું ફેર પડી જાય દુખાવામાં, કારણ કે એ દવા હતી ને દુખાવાની દવા હતી ને, જે બીજા કાંઈ પગમાં કાંઈ જંતુની બધું જે કાંઈ હોય ને એ દુખાવો ઓછો થઈ જાય. અને સવારે પણ લાઈન પાવાની છે મિત્રો, તો સવારે પણ પાઈ દેશે. એ 3 પગ છે ને તો કેટલું દોડું ખબર, લગભગ 5 કિલોમીટર લગભગ પાછળ દોડ્યો છે ને, પણ હાથમાં જ ન આવે. અને વાડીમાં તમને ખબર તો છે કે આનું ક્યાંય વહી જાય ને આમ વહી જાય ને, તો આપણે મહેનત કરીએ એમને તો એમ થાય કે આપણે કંઈક નુકસાન કરવા, પણ નુકસાન એમને થોડી ખબર કે આપણું ભલું કરવા માટે હોય. પણ ક્યાં દવા પાઈ છે ને, એમાં લિક્વિડ હતું ને મિત્રો, લિક્વિડ એ જો લિક્વિડ મળી ગયું અને પગમાં આવી ગયું ને, જ્યાં અને જે પગ પાક્યો છે ને એ જગ્યાએ, તો એને બહુ રાહત થઈ જત. પણ હવે હાથમાં નથી રહેતું, શું કરું. અને આપણે જઈએ ને તો ભાગે છે, એટલે ખોટું ભાગે નહીં, થોડો દુખાવો એને થાય નહીં કહેતા કે થોડીક વાર પછી હમણાં આવીશું પાછા. અમે એવું છે કે અમારે અહીંયા વાડીએ રૂમ છે ને, એ રૂમની અંદર બેઠી જાય ને તો પછી રૂમ વાસીને પછી અંદર નાખી દઈએ ને તો ભાગે ઓછું અને દુખે નહીં. આપણે એમ પાણી થાય કે આપણે એને જાવી પેલું પાવા માટે, તો એ દોડે ને થોડુંક વધુ દુખાવો થાય, એને થોડો દુખાવો થાય એવું નથી કરવું કીધું. થોડીક વાર પછી હમણાં નિરાતે આવીશું. જો અડધો પગ એને કપાઈ ગયો છે કે ગમે એ થઈ ગયું, કે એને પીડા કેટલી થતી. આપણે માણસને કંઈક થતું હોય ને તો આપણે કહીએ કે હવે એ અબોલ જનાવર કોને કહીએ કે મને ભાઈ આ વસ્તુ જોઈ છે કે આ લાવી દો મને. જોયું તમે કંઈક ગમે એ વસ્તુ એને કંઈક વાગી ગયેલું છે હારીપેટનું, તો એ ત્યાં દૂધ ને એવું થોડુંક પાયું ને થોડીક રાહત થઈ જશે ને. પછી હમણાં એને છે ને 1-2 ભાઈબંધ લાવીને, અને આને પાછું પકડ વાડીના જે હોય ને એને પાછું પકડવામાં કેવરા આવે, સમજ્યા. થોડીક મુશ્કેલ, કારણ કે એ હેઠા નો બેન એમ થાય કે આ મને પકડવા આવે છે, એટલે દોડ જ કરે. અને વાડીમાં જ કાંઈ આવે નહીં હાથમાં, આપણા કાંઈ શેરીમાં નથી આવતા, વાડીમાં ક્યાંથી આવે. તો ચલો મિત્રો, અત્યારે થોડીક વાર જઈને પછી હમણાં થોડીક વાર પછી હું આવું છું પાછો. હું ને 1-2 મારા મિત્રોને લેતા આવું, અને પછી એને પકડીને વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખવીને જેથી, કારણ કે આ જંતુ બંતુ જે કાંઈ વસ્તુ હોય ને એને દુખાવો થાય છે, એ થોડોક ઓછો દુખાવો થઈ જાય. અને આપણે થાય એટલી મિત્રો કોશિશ કરીએ. અબોલ જનાવર એ કંઈ ન હોય કે કોઈને કે મને આવું બધું થાય છે એમ. આપણે કંઈક સહેજ એમ થયું હોય તો તરત કહીએ કે નખમાં કંઈક કાંટો વાગ્યો ને, તો કહીએ કે આપણે નખમાં મને કાંટો વાગ્યો છે અને મને પીડા એટલી બધી થાય છે, મને જલ્દી ફટાફટ દવાખાને લઈ જાઓ. એ કોને કહેવા જાય? બિચારા આમથી આમ આટા માર્યા રાખે. આપણે માણસ કે અમુકને હોય કે લો આપણે કંઈક કામ કરીએ તો બિચારા કોઈ કરે, નતર કોઈ કરે નહીં. પણ કાંઈ વાંધો નહીં, જો કે સારું થઈ જાય છે ને મિત્રો.